Hello friends, 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશનના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો સેકન્ડ યુનિટનું ફર્સ્ટ જે ટૉપિક છે તો એની આપણે સ્ટડી કરી રહ્યા છીએ મિત્રો. ટૉપિકનું નામ છે પ્રોજેક્ટ શિડ્યુલિંગ. ટૉપિકનું નામ શું છે મિત્રો? પ્રોજેક્ટ શિડ્યુલિંગ, રાઈટ. તો તમારે જે ટૉપિકની સ્ટડી કરવાની છે, રાઈટ મિત્રો, તો એ જે ટૉપિક છે એ ટૉપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે તો એની આપણે સમજૂતી મેળવીશું. તો ટૉપિકનું નામ શું છે? પ્રોજેક્ટ શિડ્યુલિંગ. તો મિત્રો આ ટૉપિકની સ્ટડી પહેલાં તમારા માઇન્ડની અંદર જે ક્વેશ્ચન હું રાઇટ ડાઉન કરું છું એ એકદમ ક્લિયર હોવા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ પ્રોજેક્ટ શિડ્યુલિંગ? પ્રોજેક્ટ શિડ્યુલિંગ, રાઈટ. સેકન્ડ થિંગ છે વાય રિક્વાયર project scheduling process. And third question છે who is responsible? Who is responsible person આ પ્રોજેક્ટ શિડ્યુલિંગ જે સિસ્ટમ છે તો એ સિસ્ટમના ડેવલપમેન્ટ માટે કોણ જવાબદાર છે મિત્રો? તો જે કરંટની અંદર ટૉપિકની ચર્ચા થઈ રહી છે પ્રોજેક્ટ શિડ્યુલ મેનેજમેન્ટ, રાઈટ. તો એ જે ટૉપિકની અંદર મિત્રો આજે મેં ક્વેશ્ચન રાઇટ ડાઉન કર્યા તો એ ક્વેશ્ચનની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો પ્રોપરલી કરેલી છે. તો વોટ ઇઝ પ્રોજેક્ટ શિડ્યુલિંગ? તો પ્રોજેક્ટ શિડ્યુલિંગ એ શું છે? એક મશીનિઝમ છે કે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટનો સ્ટાર્ટઅપ થાય, રાઈટ, તો એ જે પ્રોજેક્ટ મિત્રો રાઈટ ટ્રેક પર જવો જોઈએ. સમજમાં આવે છે વાત? પ્રોજેક્ટ શિડ્યુલિંગ એ શું છે? એક ટાસ્ક છે, અધરવાઇઝ એક મશીનિઝમ કહી શકો કે એ મશીનિઝમની અંદર શું કામ કરવાનું છે કે જે ડિફરન્ટ ટાસ્ક ની જરૂરિયાત છે આ પ્રોજેક્ટના કમ્પ્લીશન માટે, રાઈટ. તો એ કમ્પ્લીશન પ્રોજેક્ટનું થશે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ એક્સેસ કરીને એન્ડ એના અકોર્ડિંગ ટાઈમ ફ્રેમની અંદર ડિફરન્ટ પર્સન દ્વારા જે ટીમ મેમ્બર છે તો એમના દ્વારા જે પ્રોજેક્ટ શિડ્યુલ, રાઈટ, એના અકોર્ડિંગ કમ્યુનિકેશનથી ટાસ્ક ફોલોઅપ થતી હોય છે, રાઈટ. તો એને આપણે કહીએ છીએ મિત્રો પ્રોજેક્ટ શિડ્યુલ. એન્ડ પ્રોજેક્ટ શિડ્યુલ મેનેજમેન્ટ જે ટેકનિક છે તો એની અંદર જે પણ પ્રોજેક્ટનો શિડ્યુલ ડેવલપ થાય છે એઝ અ ડોક્યુમેન્ટ, જે વર્ક હોય છે, વર્કની જરૂરિયાત હોય છે પ્રોજેક્ટની, જે ડિલિવરી આપવાની છે પ્રોજેક્ટની, તો એનું ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે એઝ અ પ્રોજેક્ટ ઓન ટાઈમે કમ્પ્લીટ થઈ શકે એના માટે, રાઈટ. પ્રોજેક્ટ જ્યારે ડેવલપ કરીશું મિત્રો ત્યારે ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે એન્ડ જે દરેકે દરેક ટાસ્ક છે તો એનો સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ પીરિયડ ફિક્સ હોય છે. એન્ડ જે પર્સન એની સાથે કામ કરી રહ્યા છે તો એમને પ્રોપર શિડ્યુલ જે પ્રોવાઈડ કરેલો છે એના અકોર્ડિંગ વર્ક પરફોર્મ કરવાનું રહે છે મિત્રો, રાઈટ.
તો પ્રોજેક્ટ શેડ્યુલિંગ શું છે એ તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયર થઈ ગયું હશે. વાય રિક્વાયર પ્રોજેક્ટ શેડ્યુલિંગ પ્રોસેસ? કેમ એની રિક્વાયરમેન્ટ છે મિત્રો પ્રોજેક્ટ શેડ્યુલિંગની? તો જો પ્રોજેક્ટનું શેડ્યુલ ડેવલપમેન્ટ કરવામાં નહીં આવે તો પ્રોપર જે ટાઈમ તમે અલોકેટ કરેલો છે ક્લાયન્ટને, એ ટાઈમ પીરિયડની અંદર જે પણ સોફ્ટવેર પ્રોડક્ટ છે, અધરવાઇઝ જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પ્રોપર ઓન ટાઈમે કમ્પ્લીટ થઈ શકશે નહીં. કારણ કે જે પણ ટાસ્ક પરફોર્મ કરવાની છે એને ટ્રેક મળશે નહીં મિત્રો, રાઈટ. એન્ડ ઘણા બધા ઇશ્યુઝ ઊભા થઈ શકે છે. પ્રોપર શેડ્યુલની અંદર નહીં હોય તો તમારી સિસ્ટમ કયા ફ્લોમાં વર્ક કરી રહી છે, કઈ એક્ટિવિટી પરફોર્મ થઈ રહી છે, એની માહિતી તમને પ્રોપર મળશે નહીં. તો એટલા માટે જ્યારે કોઈ પણ સિસ્ટમનું ડેવલપમેન્ટ થતું હોય તો મિત્રો પ્રોજેક્ટ શેડ્યુલિંગની જે પ્રોસેસ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ એ રિક્વાયર્ડ છે. ફર્સ્ટ ફેઝ કહી શકાય. હુ ઇઝ રિસ્પોન્સિબલ? હુ ઇઝ રિસ્પોન્સિબલ? કોણ રિસ્પોન્સિબલ છે મિત્રો આ પ્રોજેક્ટ શેડ્યુલિંગ માટે? તો પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે, તો એ પ્રોજેક્ટ મેનેજર મિત્રો રિસ્પોન્સિબલ છે, રાઈટ. તો અહીંયા મિત્રો આજના લેક્ચરની અંદર જે પ્રોજેક્ટનો શેડ્યુલ આપણે ડેવલપ કરીએ છીએ, તો હાઉ ટુ શેડ્યુલ અ પ્રોજેક્ટ, તમને પ્રોજેક્ટ અથવા તો જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે તો એનું કન્ફર્મેશન મળી જાય છે. તો એ પ્રોજેક્ટને શેડ્યુલ વાઇઝ કેવી રીતે ગોઠવવામાં આવશે, એ હોલ જે પ્રોસેસ છે તો એ પ્રોસેસની આપણે ચર્ચા કરવાની છે, રાઈટ. તો મિત્રો અહીંયા તમને ઇમેજની અંદર જોવા મળી રહ્યું છે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટના જે ફેજીસ છે, રાઈટ. કયા ફેજીસની વાત છે મિત્રો? તો ફર્સ્ટ ફેઝ છે પ્લાન પ્રોજેક્ટ શેડ્યુલિંગ. તો જે પણ પ્રોજેક્ટ ડેવલપ કરવાનો છે તો એની જે પોલિસી છે એન્ડ જે ક્રિએટ પ્રોસિજર છે, રાઈટ. તો એ પ્રોસિજરને શેડ્યુલ વાઇઝ મેનેજ કરવામાં આવે છે, એનું પ્લાનિંગ કરવામાં આવે છે, રાઈટ મિત્રો. સેકન્ડ આપણે વાત કરીએ તો ડિટરમાઇન એક્ટિવિટી, મીન્સ જે પણ ટાસ્ક પરફોર્મ કરવાની છે તો એના અંદર ડિફરન્ટ એક્ટિવિટી જે ટીમ મેમ્બર છે તો એ પરફોર્મ કરશે મિત્રો, રાઈટ. તો પ્રોજેક્ટના સ્કોપ અકોર્ડિંગ એનાલિસિસ કરીને સ્ટેક હોલ્ડરની રિક્વાયરમેન્ટની માહિતી મેળવીને એ પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવશે. એટલે સેકન્ડ ફેઝ શું છે મિત્રો? ડિટરમાઇન એક્ટિવિટી. થર્ડ ફેઝની વાત કરીએ તો ડિટરમાઇન રિસોર્સિસ. હવે પ્રોજેક્ટ ટીમ મેમ્બર રેડી છે, એના અકોર્ડિંગ સ્કોપ વાઇઝ એન્ડ સ્ટેક હોલ્ડરની જે રિક્વાયરમેન્ટ છે મિત્રો, તો એની ચોક્કસ માહિતી મેળવીને જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એના માટે રિસોર્સિસ પણ રિક્વાયર રહેશે, રાઈટ. તો જે ચોક્કસ ટાઈમ એન્ડ ક્વોન્ટિટી, ટાઈપ એન્ડ ક્વોન્ટિટી મીન્સ કે મટીરિયલ કેટલું જોવશે, હ્યુમન રિસોર્સિસની જરૂરિયાત એ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ ટાઈમ રહેશે, કયા સાધનોની જરૂર પડશે, એન્ડ પર્ટિક્યુલર એક્ટિવિટી જે પરફોર્મ કરવામાં આવે છે તો એ એક્ટિવિટી અકોર્ડિંગ આ જે
રિસોર્સિસ છે તો એ રિસોર્સિસની રિક્વાયરમેન્ટ રહેશે મિત્રો, રાઈટ. તો ઓર્ગેનાઇઝેશનની પાસે કેટલા અવેલેબલ છે એન્ડ એ રિસોર્સિસ આપણે પ્રોપરલી એ એક્ટિવિટી અધરવાઇઝ ટાસ્ક પરફોર્મ કરવાની છે તો એની અંદર એક્સેસ કરી શકીએ. તો થર્ડ સ્ટેપ છે ડિટરમાઇન રિસોર્સિસ, રાઈટ મિત્રો. ધેન ફોર્થ ફેઝ છે ડિટરમાઇન એક્ટિવિટી ડ્યુરેશન. હવે તમારી પાસે પ્રોજેક્ટનો પ્લાન, શેડ્યુલિંગ પ્લાન આવી જાય છે મિત્રો. એક્ટિવિટી કઈ પરફોર્મ કરવાની છે તો સ્કોપ અકોર્ડિંગ એની પણ માહિતી મળી જાય છે તમને. એન્ડ જે રિસોર્સિસ એક્સેસ કરવાના છે એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. એ રિસોર્સિસ મશીન રિસોર્સિસ પણ હોઈ શકે એન્ડ હ્યુમન રિસોર્સિસ પણ હોઈ શકે મિત્રો, રાઈટ. તો એના પછીનું સ્ટેપ શું આવશે? જે એક્ટિવિટી કેટલા ટાઈમની અંદર પરફોર્મ કરવાની છે એટલે કે એનો પીરિયડ. જે પણ વર્ક પરફોર્મ કરવાનું છે મિત્રો તો એનો ટાઈમ પીરિયડ કેટલો રિક્વાયર રહેશે પર્ટિક્યુલર એક્ટિવિટી માટે. સમજજો મિત્રો, પર્ટિક્યુલર એક્ટિવિટી માટે એ ટાઈમ પીરિયડ કેટલો અલોકેટ કરવામાં આવશે એન્ડ એના અકોર્ડિંગ જે રિસોર્સિસ છે એ રિસોર્સિસની પણ જરૂરિયાત રહેશે. કેમ મિત્રો ચોક્કસ એક્ટિવિટીનું ડ્યુરેશન ટાઈમ નક્કી કરવામાં આવે છે? તો એનું રીઝન છે કે જે પણ ઓર્ગેનાઇઝેશન હોય તો એ ઓર્ગેનાઇઝેશન મિત્રો એટ એ ટાઈમ મલ્ટિપલ પ્રોજેક્ટ સાથે વર્ક પરફોર્મ કરી રહ્યા હોય છે, જેની ચર્ચા આપણે સ્ટ્રક્ચર ઓફ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની અંદર આ માહિતી મેં તમને આપેલી છે મિત્રો. કે જે એક્ટિવિટી પર્ટિક્યુલર ટાઈમની અંદર પરફોર્મ કરવામાં આવે છે તો એ એક્ટિવિટી એ ડ્યુરેશનની અંદર પર્ટિક્યુલર રિસોર્સિસની રિક્વાયરમેન્ટ રહેશે મિત્રો, રાઈટ. એન્ડ એ જે રિસોર્સિસ છે તો એ ઓક્યુપાઈ કરેલા હોય છે ઓર્ગેનાઇઝેશન થ્રુ, રાઈટ. તો પર્ટિક્યુલર જે ઓર્ગેનાઇઝેશન છે એ ડિફરન્ટ પ્રોજેક્ટ માટે વર્ક પરફોર્મ કરી રહ્યા હોય છે, રાઈટ મિત્રો. તો એવું પોસિબલ થઈ શકે છે કે જે ડિફરન્ટ પ્રોજેક્ટનું વર્ક પરફોર્મ થઈ રહ્યું છે તો ચોક્કસ ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કરવામાં આવે પર્ટિક્યુલર એક્ટિવિટી માટે, તો એનું જે વર્ક છે એ ફૂલફિલ થઈ જાય એટલે એ રિસોર્સિસ ફ્રી થશે એન્ડ બીજા જે પ્રોજેક્ટની અંદર વર્ક પરફોર્મ થઈ રહ્યું છે તો એ રિસોર્સિસ એની અંદર એક્સેસ કરી શકાય, રાઈટ. એના પછીનું સ્ટેપ છે મિત્રો ડિટરમાઇન ડિપેન્ડન્સી. તો એક્ટિવિટીનો ટાઈમ પીરિયડ ડિસાઇડ થઈ જાય એન્ડ એને રિસોર્સિસ પણ એટલા ટાઈમ પીરિયડ માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એના પછીનું સ્ટેપની અંદર રિલેશનશિપ, જે ડોક્યુમેન્ટ આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ જે પ્રોજેક્ટ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એની ડિપેન્ડન્સી કમ્યુનિકેટ થઈને આ વર્ક પરફોર્મ કરવામાં આવે છે. કારણ કે એ પ્રોજેક્ટ છે એ સ્મોલ ટાસ્ક નથી મિત્રો, પ્રોજેક્ટ એ વાઇડ એરિયા ઓફ વર્ક છે. એટલે જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની પ્રોસેસ છે એને ડિફરન્ટ ફેઝિસની અંદર ડિવાઈડ કરીને એ ટાસ્ક પરફોર્મ થતી હોય છે એન્ડ લાસ્ટ એ બધા જ જે એક્ટિવિટી પરફોર્મ થઈ છે પર્ટિક્યુલર ટીમ મેમ્બર થ્રુ તો એ જે વર્ક છે એને કમ્બાઈન કરવામાં આવે છે, રાઈટ. તો ડિટરમાઇન ડિપેન્ડન્સી એટલે કે રિલેશનશિપ
અહીંયા જે પણ રિલેશનશિપ છે પ્રોજેક્ટ એક્ટિવિટીની એ ડિટરમાઇન ડિપેન્ડન્સી કઈ કઈ એક્સેસ કરવામાં આવી છે તો એનું પણ અહીંયા એ સ્ટેજની અંદર વર્ક પરફોર્મ થશે. હવે મિત્રો જ્યારે તમારી એક્ટિવિટી પ્રોપર કમ્યુનિકેશન સાથે ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે, રાઈટ, તો એ જે એક્ટિવિટીને એનાલાઇઝ કરવામાં આવે છે એની સિક્વન્સ, એનું ડ્યુરેશન, રિસોર્સની રિક્વાયરમેન્ટ એન્ડ શિડ્યુલના જે કન્સ્ટ્રેન્ટ છે પ્રોજેક્ટ ક્રિએશન મોડલના, રાઈટ, તો એનું એનાલાઇઝ થશે, એનું એનાલિસિસ થશે. એન્ડ લાસ્ટ સ્ટેજ છે મિત્રો, તો આ જે હોલ સ્ટેજીસ છે તો એ જે ટાસ્ક ડિવાઇડેશન થાય છે તો એને મોનિટરિંગ સતત થતું રહેશે એન્ડ આ બધી જ પ્રોસેસો જે પરફોર્મ થવાની છે તો એનું કંટ્રોલિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કંટ્રોલિંગ રિક્વાયર છે? કારણ કે જે પ્લાનિંગ કરેલું છે, એકચ્યુઅલ ડેટ પ્રોવાઈડ કરેલી છે, અધરવાઇઝ તમને જે ડ્યુરેશન એન્ડ રિસોર્સિસ માટેની જે ક્વોન્ટિટી પ્રોવાઈડ કરેલી છે તો એનું પરફોર્મન્સ મેજરમેન્ટ માટે એને સતત મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ પ્રોજેક્ટ મેનેજર કરે છે મિત્રો, રાઈટ. તો આપણે જે પ્રોજેક્ટ શેડ્યુલિંગના જે સ્ટેપ છે મિત્રો, તો એ સ્ટેપ અહીંયા મેં ઓવરઓલ સમજાવ્યા. હવે પ્રોજેક્ટ શેડ્યુલિંગ જે પ્રોસેસ છે તો એ પ્રોસેસ કેવી રીતે ફૂલફિલ કરવામાં આવે છે તો આપણે સ્ટાર્ટ કરીએ, રાઈટ. તો હાઉ ટુ શેડ્યુલ અ પ્રોજેક્ટને કેવી રીતે શેડ્યુલ કરવામાં આવે છે તો આપણે એના ફેઝિસ જોયા, તમે સ્ટેપ અધરવાઇઝ ફેઝિસ બંને એક જ વસ્તુ છે, રાઈટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફેઝિસની અંદર ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ થશે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે એન્ડ ઇનિશિએશન સ્ટેજની અંદર એની ઇન્ફોર્મેશન ગેઇન કરવામાં આવશે પ્રોજેક્ટ અકોર્ડિંગ. ધેન શેડ્યુલ પ્લાન થશે, શેડ્યુલ વાઇઝ જે પણ એક્ટિવિટી છે તો એનું એક્ઝિક્યુશન થશે. એ જે પર્ટિક્યુલર એક્ટિવિટીનું એક્ઝિક્યુશનને કોઈ પર્ટિક્યુલર પર્સન મોનિટર અધરવાઇઝ કંટ્રોલિંગ કરે છે, રાઈટ. એન્ડ એ પ્રોપર એક્ટિવિટી એ ટાસ્ક પ્રોપરલી પરફોર્મ થાય છે પ્રોજેક્ટની તો એનું શું થશે? ક્લોઝિંગ, એટલે કે એન્ડ સ્ટેજ, રાઈટ મિત્રો. હવે આ જે પ્રોજેક્ટ મેનેજમેન્ટના ફેઝિસ છે તો એ ફેઝિસની અંદર મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ કોણ કરે છે સિસ્ટમને? તો પ્રોજેક્ટ મેનેજર ઇઝ રિસ્પોન્સિબલ પર્સન ફોર હોલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ. હોલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર મેનેજર, પ્રોજેક્ટ મેનેજર એ એવો પર્સન છે કે જે રિસ્પોન્સિબલ છે આ હોલ પ્રોસેસનું મેનેજમેન્ટ કરવા માટે, રાઈટ મિત્રો. હવે પ્રોજેક્ટ મેનેજર છે તો જ્યારે એને પ્રોજેક્ટની ડેફિનેશન પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે એના માઇન્ડની અંદર જે ક્વેશ્ચન છે કે વોટ નીડ ટુ બી ડન, આ જે પ્રોજેક્ટ છે અધરવાઇઝ જે સિસ્ટમનું ડેવલપમેન્ટ છે તો એને કમ્પ્લીટ કરવા માટે મારે શું જરૂરિયાત છે? વેન વિલ ઇટ ટુ બી ડન, કેટલા ટાઈમ પીરિયડની અંદર મિત્રો એ વર્ક પરફોર્મ કરવાનું છે એન્ડ હુ વિલ ડુ ઇટ, તો જે ક્વોલિટી પર્સન હશે અધરવાઇઝ જે સ્પેશિયાલિસ્ટ પર્સન છે એ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે તો એનું ચૂઝ કરવામાં આવશે એન્ડ એની
ટીમ ડેવલપ કરવામાં આવશે મિત્રો. તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે જે રિક્વાયરમેન્ટ છે પ્રોજેક્ટ મેનેજરને, રાઈટ, તો એની પણ ફર્સ્ટ મેનેજ કરવું પડશે એમને. હવે આ જે શેડ્યુલની અંદર કન્વર્ટ કરવાનું છે, પ્લાનિંગ કરવાનું છે, તો ફર્સ્ટ ફેઝ છે ડિફાઇન એક્ટિવિટી. હવે એક્ટિવિટી ડિફાઇન કરવામાં આવે તો સૌથી પહેલાં જે પણ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એનું વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે છે મિત્રો. આની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરી છે કે જે પ્રોજેક્ટનો સ્કોપ હોય તો એ સ્કોપ અકોર્ડિંગ એનું વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એ સ્ટ્રક્ચર પરથી જે ડિલિવરેબલ કરવાની છે પ્રોડક્ટ એને ડાયાગ્રામની અંદર કન્વર્ટ કરવામાં આવશે, રાઈટ. તો મિત્રો અહીંયા જે સ્ટેપ પ્રોવાઈડ કરેલા છે તો એને પ્રોપરલી સમજીએ આપણે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ વન શેડ્યુલિંગ શું છે? તો શેડ્યુલિંગ એક ઇમ્પોર્ટન્ટ એન્ડ ફર્સ્ટ પ્રોજેક્ટનું જે સ્ટાર્ટઅપ કહી શકાય એને રાઈટ ટ્રેક પર વર્ક પરફોર્મ કરાવવા માટેની પ્રોસેસ છે. શેડ્યુલિંગ એ શું છે? ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે જ્યારે પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ કરીએ છીએ મિત્રો, એ પ્રોજેક્ટના વર્કને રાઈટ ટ્રેક પર એનું વર્ક પરફોર્મ થાય તો એના માટેની એક પ્રોસેસ છે, રાઈટ. હવે જે પ્રોસેસ છે તો એ પ્રોસેસના ડેવલપમેન્ટ માટે વોટ નીડ ટુ બી ડન, શું જરૂરિયાત છે એને કમ્પ્લીટ કરવા માટે, વેન વિલ ઇટ બી ડન, કોણ એ કામ કમ્પ્લીટ કરશે ને ક્યારે એન્ડ કેટલા ટાઈમની અંદર એ એક્ટિવિટી પરફોર્મ થશે, એન્ડ હુ વિલ ડુ ઇટ. એટલે કે જે શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે તો એ શેડ્યુલને કમ્પેરિઝન કરવામાં આવે છે કોની સાથે? તો કમ્પેરાઇઝ પ્લાનેડ ડેટ. જે પણ સ્કોપ છે એના અકોર્ડિંગ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એનું પ્લાનિંગ કરવામાં આવે છે ને એ જે પ્લાન અકોર્ડિંગ શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો ફર્સ્ટ કમ્પેરાઇઝ ઓફ પ્લાન ડેટ વાઇઝ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એને ગોઠવવામાં આવે છે. સેકન્ડ થિંગ, લિંક એક્ટિવિટી, કમ્યુનિકેટ એક્ટિવિટી કઈ છે એનું પણ મેઝરમેન્ટ કરવામાં આવે છે મિત્રો. ધેન એ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એનું ડ્યુરેશન, કેટલા ટાઈમની અંદર એ કમ્પ્લીટ થઈ શકશે, એન્ડ એના માઇલસ્ટોન એન્ડ રિસોર્સિસ. તો 4 સ્ટેપની અંદર આ પ્રોજેક્ટ શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે. એમાં ફર્સ્ટ જે સ્ટેપ છે મિત્રો, ડિફાઇન એક્ટિવિટી, રાઈટ. પ્રોજેક્ટનું શેડ્યુલ જે ડેવલપ કરવામાં આવે છે મિત્રો તો એને 4 સ્ટેપની અંદર ડિવાઈડ કર્યો છે. તો એનું ફર્સ્ટ સ્ટેપ છે ડિફાઇન એક્ટિવિટી. તો જ્યારે કોઈ પણ એક્ટિવિટી જે પ્રોજેક્ટ વર્ક અકોર્ડિંગ એક્ટિવિટી ફર્સ્ટ ડિફાઇન કરવામાં આવે છે કોની મદદથી? તો વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની મદદથી એ જે એક્ટિવિટી છે તો એ એક્ટિવિટીનું કેવી રીતે પરફોર્મ કરવામાં આવશે, રાઈટ. તો એની માહિતી મળશે. હવે તમારા માઇન્ડની અંદર મિત્રો વર્ક
બ્રેકડાઉન સ્ટ્રક્ચરનો જે કોન્સેપ્ટ છે તો એ ક્લિયર હોવો જોઈએ. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર એ વિઝ્યુઅલ, હિરાર્ચિકલ એન્ડ તમારા પ્રોજેક્ટની આઉટલાઇન કહી શકાય. સમજમાં આવે છે મિત્રો કે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર એ શું છે? તો વિઝ્યુઅલ, હિરાર્ચિકલ આઉટલાઇન ઓફ, અધરવાઇઝ ગાઈડ પણ કહી શકો તમારા પ્રોજેક્ટ માટે. તો સૌથી પહેલા જે ડિલિવરેબલ પ્રોડક્ટ છે તો એનું બ્રેકિંગ ડાઉન સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે છે. જે પર્ટિક્યુલર ટાસ્ક ક્રિએટ કરવાની છે તો એના અકોર્ડિંગ એ ટાસ્કને સબ ટાસ્કની અંદર ટાઈમ્સ રિક્વાયરમેન્ટ પ્રમાણે એનો ગોલ એડજસ્ટ કરીને એ ટાસ્કને સબ ટાસ્કની અંદર ડિવાઈડ કરવામાં આવશે મિત્રો. રાઈટ. તો આપણે પ્રોપર પ્રીવિયસ લેક્ચરની અંદર વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર શું છે એની માહિતી મેં આપેલી છે ને ફરીથી એનો ઓવરવ્યૂ પણ આપ્યો. હવે મિત્રો જે એક્ટિવિટી ડિફાઇન કરવાની છે તો ફર્સ્ટ ફેઝની અંદર વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે એન્ડ યુ કેન મેપ આઉટ ધ ટાસ્ક નીડેડ ટુ પરફોર્મ ધ પ્રોજેક્ટ ઇન અ લોજિકલ ઓર્ડર. આ જે સ્ટ્રક્ચર એટલે કે મેપ આપણને શું પ્રોવાઈડ કરે છે કે જે ટાસ્ક જે સિસ્ટમ ડેવલપમેન્ટ માટે જરૂરી છે એ પરફોર્મ કરવાની છે લોજિકલ ઓર્ડરની અંદર. રાઈટ. તો મિત્રો ડિફાઇન સ્ટ્રક્ચરની અંદર તમને હજી ડીપની અંદર આપણે માહિતી મેળવીએ તો ફર્સ્ટ વન ડિફાઇનિંગ અ શિડ્યુલ એન્ડ એ શિડ્યુલ ડિફાઇન થાય પછી નેક્સ્ટ સ્ટેપ આવશે પબ્લિશ ધ શિડ્યુલ, મોનિટરિંગ ધ શિડ્યુલ એન્ડ અપડેટિંગ ધ શિડ્યુલ. હવે મિત્રો એઝ અ ડબલ્યુબીએસની વાત કરીએ તો વર્ક બ્રેકડાઉન જે સ્ટ્રક્ચર છે તો એની અંદર પર્ટિક્યુલર જે એક્ટિવિટી ડિફાઇન કરી હોય છે જે સિક્વન્સ તો એનું પ્લાનિંગ કરવામાં આવે છે. એનો ડ્યુરેશન ટાઈમ, ડેવલપમેન્ટ ટાઈમ એન્ડ નેટવર્ક ડાયાગ્રામ એન્ડ જાયન્ટ ચાર્ટ ના થ્રુ તમે વર્ક બેઝ સ્ટ્રક્ચર ડેવલપ કરી શકો છો. એન્ડ એઝ અ આઉટપુટ તમને શું મળશે તો પ્રોજેક્ટ શેડ્યુલની બેઝ લાઇન મળી જશે મિત્રો. રાઈટ. હવે સ્ટ્રક્ચર જે ડેવલપ કરવાનું છે મિત્રો તો એની અંદર તમે હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન યુઝ કરી શકો છો. કેલેન્ડર ઇન્ફોર્મેશન પણ એના માટે હેલ્પફુલ છે કારણ કે શિડ્યુલ જે પ્રોગ્રેસ, જે પ્રોસેસ, જે ટાસ્ક પરફોર્મ થશે તો એને શિડ્યુલની અંદર ગોઠવવાની છે ને એ ટાસ્ક અપડેટ પણ થશે. રાઈટ. એના અકોર્ડિંગ શિડ્યુલ વેરિયન્સ રિપોર્ટ પણ આપણને મળશે મિત્રો. રાઈટ. એન્ડ રિસોર્સ પ્લાનિંગ પણ એઝ એ ઇન્ક્લુડ કરવાનું રહેશે. ધેન ચેક, મોનિટર શિડ્યુલ વેરિયન્સ એન્ડ અપડેટ ધ શિડ્યુલ. રાઈટ. તો આ જે હોલ પ્રોસેસ છે તો એઝ એ ઇનપુટ પ્રોસેસ છે એ કેવી રીતે ડિસાઇડ થશે મિત્રો તો પ્રોજેક્ટનો જે સ્કોપ છે તો એના અકોર્ડિંગ ડોક્યુમેન્ટ અધરવાઇઝ જે સોર્सेस છે ઇન્ફોર્મેશન માટેના એઝ એ ઇનપુટ યુઝ કરવામાં આવશે એન્ડ એના અકોર્ડિંગ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર માહિતી કન્ટેન થશે એન્ડ ડિટેલ લિસ્ટ જે પ્રોજેક્ટ એક્ટિવિટી એન્ડ ટાસ્ક પરફોર્મ કરવાનું છે તો એનું ડિટેલ લિસ્ટ આપણી સામે આવશે. હવે હિસ્ટોરિકલ જે ઇન્ફોર્મેશન છે એ હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન એટલે કે એવા ઘણા બધા પ્રોજેક્ટ હોય છે મિત્રો તો તમને એઝ એ લેસન લર્નેડની સ્કીમ પ્રોવાઈડ કરે છે. રાઈટ.
તમને હિન્ટ પ્રોવાઈડ કરે છે, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. તો એની હેલ્પથી જે કરંટ પ્રોજેક્ટનું વર્ક પરફોર્મ કરવાનું છે એની અંદર ઘણી બધી હેલ્પ મળશે મિત્રો. એક્સપર્ટ એડવાઇસ ફોર સબ્જેક્ટ મેટર એક્સપર્ટ ઓન સ્પેસિફિક ટેકનિકલ એરિયા ઓફ ધ પ્રોજેક્ટ. એક્સપર્ટની એડવાઇસ પણ તમે પર્ટિક્યુલર સબ્જેક્ટ મેટરની અંદર જરૂરી થશે. જે ટેકનિકલ એરિયા છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટના, તો એની અંદર એક્સપર્ટ જે પર્સન છે એમની એડવાઇસની જરૂર પડશે મિત્રો. તો જે પણ ઇન્ફોર્મેશન પર્ટિક્યુલર પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે ઓન ટાઈમ કમિટમેન્ટ થાય એટલે કે કમ્પ્લીટ થાય એ બેનિફિશિયરી છે. ઓર્ગેનાઇઝેશન માટે પણ, પ્રોજેક્ટ મેનેજર માટે પણ, જે ટીમ મેમ્બર છે એમના માટે પણ, એન્ડ જે ક્લાયન્ટ છે એના માટે પણ. જે પણ ઇન્ફોર્મેશન હોય એ કેલેન્ડર ઇવેન્ટ વાઇઝ શેડ્યુલ કરવામાં આવે છે મિત્રો. એની અંદર હોલિડેઝ અધરવાઇઝ વેકેશન ઇન્વોલ્વ થતું હોય તો એનું પણ ધ્યાન રાખવામાં આવે છે, રાઈટ. તો એના અકોર્ડિંગ શેડ્યુલ ડેવલપમેન્ટ થતો હોય છે. એન્ડ એની જે પોલિસી છે, અધરવાઇઝ જે ડિલિવરી માટે ડેટ તમે ડિસાઈડ કરી છે તો એ માઇલસ્ટોન પણ સચવાશે, રાઈટ. એઝ એ આઉટપુટ તમને શું મળશે મિત્રો? તો પ્રોજેક્ટ ટીમ વિલ યુઝ ધ અબાઉ ઇન્ફોર્મેશન. આ જેટલા પણ ઇનપુટની અંદર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ પ્રોજેક્ટ ટીમ મેમ્બર છે એ ડેવલપમેન્ટ પ્રોસેસને 3 ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ વાઇઝ ડિવાઈડ કરશે. ફર્સ્ટ વન, પ્રોજેક્ટ શેડ્યુલ ડિઝાઇન થશે. સેકન્ડ, એ શેડ્યુલ જે ડિઝાઇન થયેલો છે એનો વેરિયન્સ રિપોર્ટ જનરેટ કરવામાં આવશે, રાઈટ. તો જે શેડ્યુલ ડિફાઇન કરવામાં આવેલો છે મિત્રો, તો એ જે શેડ્યુલની અંદર એક્ટિવિટીને કેવી રીતે ગોઠવવામાં આવે છે એની ચર્ચા કરવાની છે, રાઈટ. એ એક્ટિવિટીનો ડ્યુરેશન ટાઈમ ફિક્સ હોય છે તો એની ચર્ચા કરવાની છે. ધેન નેટવર્ક ડાયાગ્રામ, ઇન્ટિગ્રેશન, એને કમ્યુનિકેશન પણ કહી શકો છો, રાઈટ. તો આપણે જોઈએ મિત્રો, ડિફાઇન સ્ટ્રક્ચર જે છે, શેડ્યુલ જે છે, તો કોઈ પણ પ્રોજેક્ટનો શેડ્યુલ ક્રિએટ કરવા માટે ટીમ મેમ્બર જે છે એમની કન્ડિશન એન્ડ જે લીડ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ શેડ્યુલ, આ જે શેડ્યુલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે તો એની અંદર જે ટીમ મેમ્બર છે એમની કન્ડિશન એન્ડ જે પ્રોજેક્ટ મેનેજર છે એના અકોર્ડિંગ આ શેડ્યુલ ડેવલપ કરે છે. પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે આ ફર્સ્ટ પીસ કહી શકાય ઇન્ફોર્મેશન માટેનું, રાઈટ. WBS સ્ટ્રક્ચર જે ક્વોલિટી પ્રોવાઈડ કરે છે પ્રોજેક્ટ શેડ્યુલ માટે, તો ફર્સ્ટ સ્ટેપ કહી શકાય એન્ડ ગુડ ટાઈમ ફોર ધ પ્રોજેક્ટ ટીમ ટુ રિવ્યુ ઇફ ઓલ ધ પ્રોજેક્ટ એક્ટિવિટી અકાઉન્ટેડ ફોર, જેની ચર્ચા હમણાં હાલ જ મિત્રો કરી. તો આ જે શેડ્યુલ ડેવલપ કરવા માટેનો ગોલ શું છે? તો શેડ્યુલ વાઇઝ જે પ્રોજેક્ટ ટીમ મેમ્બર છે એ કમ્પ્લીટલી એને અન્ડરસ્ટેન્ડિંગ કરીને ઓલ વર્ક છે એની જરૂરિયાત મુજબ ફૂલફિલ કરશે. શેડ્યુલ ડિફાઇન કરેલો છે મિત્રો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેનો, તો એના કન્સ્ટ્રેન્ટ, ડિપેન્ડન્સી એન્ડ જે એક્ટિવિટી છે એ સિક્વન્સ વાઇઝ પરફોર્મ થશે. હવે મિત્રો આપણે એક્ટિવિટી સિક્વન્સની વાત કરીએ તો એઝ અ પાર્ટ છે ડિફાઇન એક્ટિવિટીનો. તો જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે
તો એને સિક્વન્સ વાઇઝ ફર્સ્ટ ગોઠવવું પડશે. તો ફર્સ્ટ સ્ટેપ ઇન ક્રિએશન ઓફ પ્રોજેક્ટ શેડ્યુલ ઇઝ ડિફાઇન ધ સિક્વન્સ ઓફ એક્ટિવિટી ઓન ધ લિસ્ટ. જેટલી પણ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેની એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો એને શેડ્યુલ વાઇઝ સિક્વન્શિયલી ગોઠવવી પડશે. એન્ડ નેચરલ પ્રોગ્રેસ એ પ્રોજેક્ટ માટે ફોલોઅપ થશે, એની સાયકલ કહી શકાય. એના અકોર્ડિંગ પર્ટિક્યુલર એક્ટિવિટી પછી કઈ એક્ટિવિટી પરફોર્મ થશે એનું ફિક્સેશન હશે. ડિપેન્ડન્સી પણ કહી શકાય, બંને વચ્ચે રિલેશનશિપ છે, રાઈટ. તો 3 ટાઈપની જે એક્ટિવિટી ડિપેન્ડન્સી છે, ટેકનિકલ ઓર મેન્ડેટરી ડિપેન્ડન્સી એન્ડ ટેકનિકલ ડિપેન્ડન્સી શું પ્રોવાઈડ કરે છે મિત્રો? તો ટેકનિકલ ડિપેન્ડન્સી ટાઈપ ઓફ વર્ક ઓર એક્ટિવિટી. એક્ઝામ્પલ જોઈએ તો બિલ્ડિંગ ધ ફાઉન્ડેશન બિફોર બિલ્ડિંગ ધ વોલ ઓફ સ્કૂલ. કોઈ બિલ્ડિંગ ડેવલપમેન્ટ કરવાનું છે મિત્રો, તો જે પણ ફાઉન્ડેશન એટલે કે બિલ્ડિંગ ડેવલપ કરવાની છે, રાઈટ. તો એ બિલ્ડિંગ માટે જે વોલ્સ છે સ્કૂલની, એક્ઝામ્પલ તરીકે સ્કૂલ માટેનું બિલ્ડિંગ ડેવલપ કરવાનું છે, તો એની અંદર કેટલી વોલ્સ રિક્વાયર્ડ છે, રાઈટ. તો એનું એનાલિસિસ થશે. આપણે હોમ બનાવતા હોય, ઘર બનાવતા હોય તો એનો પ્લાન ચેન્જ થઈ જશે મિત્રો. એ પણ એક બિલ્ડિંગ છે, સ્કૂલનું પણ એક બિલ્ડિંગ છે, રાઈટ. તો જેવી સિસ્ટમનું ડેવલપમેન્ટ છે એના અકોર્ડિંગ એ એક્ટિવિટી પરફોર્મ કરવા માટે ડિપેન્ડન્સી પ્રોવાઈડ કરવામાં આવે છે ને એ સિલેક્ટ કોણ કરશે એક્ટિવિટી જે પરફોર્મ કરવાની છે? પ્રોજેક્ટ મેનેજર એન્ડ જે ઓર્ગેનાઇઝેશનલ પર્સન છે એમના સાથે મળીને શેડ્યુલ ડિસાઇડ કરવામાં આવે છે પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એના માટે, રાઈટ. એના માટે કયા રિસોર્સિસ રિક્વાયર્ડ છે, એના કન્સ્ટ્રેન્ટ જરૂરી છે, તો એની પણ ચર્ચા થશે, રાઈટ. એડ્યુકેટ ગેસીસ ધ પ્રોજેક્ટ મેક ઇન ઓર્ડર્સ સર્ક્યુમ્વેન્ટ અધર કન્સ્ટ્રેન્ટ. એટલે શું કહેવામાં આવે છે કે પ્રોપર રીતે જે પ્લાનિંગ થયેલું હોય છે સિસ્ટમ ડેવલપમેન્ટનું પર્ટિક્યુલર એક્ટિવિટી માટે, તો એ જે એક્ટિવિટી છે એને સિક્વન્સ વાઇઝ ગોઠવવાથી પ્રોજેક્ટ ડેવલપમેન્ટની પ્રોસેસ ક્વિકલી પરફોર્મ થશે મિત્રો. અહીંયા એક બીજું એક્ઝામ્પલ પણ તમને પ્રોવાઈડ કરેલું છે કે પ્રોજેક્ટ બેનિફિશિયરી કમ્પ્લીટિંગ હાર્વેસ્ટિંગ ઓફ ધેર ક્રોપ્સ. એટલે કે જો શેડ્યુલ વાઇઝ એક્ટિવિટી ગોઠવવામાં આવેલી હશે મિત્રો, તો અહીંયા કોઈ પણ એક્ટિવિટીને ક્રોપ કરવાની જરૂર નથી. પ્રોપર ટાઈમની અંદર એ એક્ટિવિટી પરફોર્મ થશે જ. એન્ડ એનું જે રિઝલ્ટ છે એ લિસ્ટ ઓફ એક્ટિવિટી પ્રોપરલી પરફોર્મ થશે, એટલે જે પણ ડેવલપમેન્ટ છે એની રિલેશનશિપ મજબૂત બનશે, રાઈટ. સેકન્ડ સ્ટેપની વાત કરીએ તો ડિટરમાઇન ટાઈપ ઓફ રિલેશનશિપ. ફર્સ્ટ વન ટેકનિકલ ડિપેન્ડન્સી, સેકન્ડ વન છે ડિટરમાઇન ધ ટાઈપ ઓફ રિલેશનશિપ. કયા ટાઈપની રિલેશનશિપ એક્ટિવિટી વચ્ચે હોવી જોઈએ, રાઈટ. તો 4 એક્ટિવિટી રિલેશનશિપની વાત કરી છે મિત્રો. સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ, ફિનિશ ટુ સ્ટાર્ટ એન્ડ ફિનિશ ટુ ફિનિશ એન્ડ સ્ટાર્ટ ટુ ફિનિશ. તો આ છે એક્ઝામ્પલ એક્ટિવિટી ડિપેન્ડન્સીનું. હવે મિત્રો આપણે વાત કરીએ ફિનિશ ટુ સ્ટાર્ટ. તો આ જે રિલેશનશિપ છે તો એની અંદર જે સક્સેસર એક્ટિવિટી છે એ સક્સેસર એક્ટિવિટી
સ્ટાર્ટઅપથી જે એની આગળની ટાસ્ક કમ્પ્લીટ થશે પછી એનું સ્ટાર્ટઅપ થશે એન્ડ કોમન ટાઈપની રિલેશનશીપ છે એટલે કે સિક્વન્સ વાઇઝ જે પણ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે પ્રોપરલી થશે. સ્ટાર્ટ ટુ સ્ટાર્ટ આ જે રિલેશનશીપ છે એની અંદર સક્સેસર એક્ટિવિટી એટલે કે જેનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે એનું ડિપેન્ડન્સ કોના પર હોય છે? ન્યૂ જે સ્ટાર્ટઅપ થવાની છે પ્રીડિસેસર એક્ટિવિટી એના પર છે. તો યુઝ ફોર સ્ટાર્ટિંગ એક્ટિવિટી ઇન અ પેરેલલ બટ ડિલે ફોર ફર્સ્ટ એક્ટિવિટી. તો સક્સેસર એક્ટિવિટી ડિલે થશે તો ઓટોમેટિકલી એના પછીની જે પ્રોસેસ સ્ટાર્ટઅપ થવાની છે એ ડિલે થશે મિત્રો. ધેન ફિનિશ ટુ ફિનિશ એટલે કે સક્સેસર એક્ટિવિટી ડિપેન્ડન્ટ હોય છે પ્રીડિસેસર એક્ટિવિટી સાથે. તો સક્સેસર એક્ટિવિટી પ્રોપરલી ફિનિશ થશે તો પ્રીડિસેસર એક્ટિવિટી પણ પ્રોપરલી ફિનિશ થશે મિત્રો. એન્ડ સ્ટાર્ટ ટુ ફિનિશ means successor activity dependent on start of predecessor, right? તો જે સ્ટાર્ટ ટુ ફિનિશની વાત કરીએ તો જે એ એક્ટિવિટી છે બી પર ડિપેન્ડન્ટ છે. તો આ જે 4 એક્ટિવિટી ડિપેન્ડન્સીની વાત કરી મિત્રો તો આની ચર્ચા પણ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કેસ સ્ટડીની અંદર જોઈ હતી. હવે એક્ટિવિટી ડ્યુરેશનની વાત કરીએ મિત્રો તો એનો ટાઈમ પીરિયડ પર્ટિક્યુલર જે એક્ટિવિટી ડિઝાઇન કરેલી છે તો એના માટે કેટલો ટાઈમ રિક્વાયર છે, રાઈટ? તો એ સમજવાનું છે. તો જે પણ ટીમ મેમ્બર છે એ ટીમ મેમ્બર અકોર્ડિંગ એક્ટિવિટી જેટલી પણ પરફોર્મ કરવાની છે તો એ એક્ટિવિટી એન્ડ ટીમ મેમ્બર સાઇઝ અકોર્ડિંગ એસ્ટિમેટ ડ્યુરેશન ટાઈમ પર્ટિક્યુલર એક્ટિવિટીને પરફોર્મ કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે. તો ઇટ વિલ યુઝ historical information from similar project and consult with a expert. તો જે હિસ્ટોરિકલ પ્રોજેક્ટને કમ્પ્લીટ કર્યા હોય ડેટા છે, જે ઇન્ફોર્મેશન છે એના જેવો સેમ પ્રોજેક્ટનું હાલ કરંટની અંદર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મિત્રો તો એને કન્સલ્ટ કરે છે એક્સપર્ટ પર્સન ને એનો ટાઈમ ડિસાઇડ થતો હોય છે, રાઈટ? હવે શેડ્યુલ જે ડેવલપમેન્ટના કન્સ્ટ્રેન્ટની વાત કરીએ તો એક્ટિવિટી સ્ટાર્ટ ટુ ફિનિશ એન્ડ ફર્સ્ટ વન ઇન્ક્લુડ ધેટ એક્ટિવિટી મસ્ટ બી કમ્પ્લીટેડ બાય નો અર્લિયર ધેન સ્પેસિફિક ડેટ. એટલે કે જે ચોક્કસ ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કરેલો છે એ ટાઈમ પીરિયડ પ્રમાણે એ એક્ટિવિટી પરફોર્મ થવી જોઈએ, એના પહેલાં નહીં મિત્રો, રાઈટ? સમજમાં આવે છે તમને? તો જે શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે મિત્રો અહીંયા એક એક્ઝામ્પલ આપણે જોઈએ જેનાથી તમારા માઇન્ડની અંદર ક્લિયર થાય, રાઈટ? હવે પ્રોજેક્ટ શેડ્યુલિંગ માટે મેં તમને કાલે જાયન્ટ ચાર્ટ બતાવ્યો હતો, રાઈટ મિત્રો? તો એ જે જાયન્ટ ચાર્ટ છે એની અંદર તમે શું માહિતી મેળવી શકો છો? તો અહીંયા પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટેની માહિતી પ્રોવાઈડ કરી છે એન્ડ એ રિસ્પોન્સિબિલિટી છે તો એ ટાઈમ પીરિયડની અંદર એની સ્ટાર્ટ ડેટ જે પ્લાનિંગ કરેલું છે પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવાની છે પર્ટિક્યુલર પર્સને, સમજો મિત્રો. તો એ જે ટાસ્ક માટે જે પીપલ વર્ક પરફોર્મ કરી રહ્યા છે એમનું કામ 100% અહીંયા જોઈ શકો છો તમે
તો પ્રપોઝલ ક્યારે મળે છે કોઈ પણ ન્યૂ પ્રોજેક્ટ માટે? તો કોન્ટ્રાક્ટ સ્ટાર્ટઅપ થાય છે, ડેટ એની સ્ટાર્ટઅપ ડેટ છે 28/2/2020 એન્ડ એ પ્લાન ક્યારે ફિનિશ થાય છે? તો એપ્રિલની 3rd ડેટના, રાઈટ? તો અહીંયા ટાઈમ પીરિયડ તમને પ્રોવાઈડ કરેલો છે કે કોન્ટ્રાક્ટ એ પ્રોજેક્ટ માટે ડિસાઈડ થયો, રાઈટ મિત્રો? ધેન એ જે પ્રપોઝલ છે એ પ્રપોઝલ એક્સેપ્ટ, રાઈટ? એને શું કહેવાય મિત્રો? એ પ્રપોઝલ મળે એટલે એનું જે ડોક્યુમેન્ટ પ્રોસેસ ફૂલફિલ કરવામાં આવે છે તો એ પર્સન રિસ્પોન્સિબલ છે, માઇક સ્મિથ નામની વ્યક્તિ છે, એ પ્રપોઝલ એક્સેપ્ટ કરે છે, રાઈટ? ધેન ડોક્યુમેન્ટ રિવ્યૂ, એના અકોર્ડિંગ માઇક સ્મિથ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરે છે, એનો પણ ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કરેલો છે. એન્ડ બીડ ડેટ એન્ડ અવાર્ડ ડેટ, રાઈટ? હવે આ ફિક્સ થઈ ગયો શેડ્યુલ. તો હવે એના અકોર્ડિંગ શું થશે? ડિઝાઇન, ફિઝિબિલિટી સ્ટડી, એપ્લાય ફોર પરમિટ હાયર ઓથોરિટી પાસે, ડિઝાઇન વર્ક સ્ટાર્ટઅપ થશે એન્ડ ડિઝાઇન વર્ક કમ્પ્લીટ થશે, રાઈટ? તો એની પણ સ્ટાર્ટઅપ એન્ડ એન્ડિંગ ડેટ પ્રોવાઈડ કરેલી છે. એન્ડ એની અંદર જે જેનિફર જોન્સ નામની વ્યક્તિ છે એનું પ્રોપરલી વર્ક પરફોર્મ કરે છે. જ્યારે 3rd સ્ટાર્ટ ડિઝાઇન વર્ક કેટલું કમ્પ્લીટ થયું છે મિત્રો? 75%, રાઈટ? તો પ્રોક્યુપમેન્ટ એટલે કે મટીરિયલ એના અકોર્ડિંગ ઓર્ડર કરવાનો છે ને ઇક્વિપમેન્ટ કયા સાધનોની જરૂર પડશે તો એ પ્રોવાઈડ કોણ કરે છે? સેમ વેસ્ટન નામની વ્યક્તિ, રાઈટ? એન્ડ કન્સ્ટ્રક્શન, તો હોલ જાયન્ટ ચાર્ટ તમે જોઈ શકો છો. આ એક સોફ્ટવેર છે કે જેની અંદર પ્રોજેક્ટનું શેડ્યુલિંગ ડેવલપ કરવામાં આવે છે મિત્રો. એન્ડ પ્રોજેક્ટ શેડ્યુલિંગ માટેનું આ બેસ્ટ એક એક્ઝામ્પલ છે કે જ્યારે કંપનીની અંદર કોઈ પ્રોજેક્ટ હાયર કરવામાં આવે છે, એ પ્રપોઝલ એક્સેપ્ટ કરવામાં આવે છે તો આ રીતે એની ટાસ્ક મેનેજ થતી હોય છે, પર્ટિક્યુલર એક્ટિવિટી મેનેજ થતી હોય છે. અહીંયા તમને પર્ટિક્યુલર ટાસ્ક અકોર્ડિંગ ટાઈમ એન્ડ ડેટ એન્ડ કેટલા % એ વર્ક પરફોર્મ થયું એની ઇન્ફોર્મેશન પણ આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ, રાઈટ? તો મિત્રો પાછા આપણે રિટર્ન આવી જઈએ કે જે ડ્યુરેશન એટલે કે જે ટાઈમ પીરિયડ આપણને પ્રોવાઈડ કરેલો છે, રાઈટ? જે 4 આપણે મેથડ જોઈ, તો એ જે 4 મેથડ છે તો એનું એસ્ટિમેશન એ એક્ટિવિટીનું એના રિસોર્સિસ પ્રોવાઈડ થયેલા હશે એના અકોર્ડિંગ રહેશે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે 1 એક્ટિવિટી મે ટેક 5 વીક, એક એક્ટિવિટી 5 વીકની અંદર કમ્પ્લીટ થાય છે એન્ડ પર્ટિક્યુલર પર્સન દ્વારા એ વર્ક પરફોર્મ કરવામાં આવે છે. બટ 2 people વર્કિંગ ઇન પેરેલલ મે બી એબલ ટુ કટ, જો એ જ એક્ટિવિટી માટે 5 વીક પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, એક પર્સન એના સાથે કામ કરે તો, બટ 2 પર્સન એની સાથે કામ કરે તો, પેરેલલી એક્ટિવિટી પર કામ કરે તો હવે જે ડ્યુરેશન ટાઈમ છે એ કટ થઈ જશે, રાઈટ? હાફ ડ્યુરેશન થઈ જશે. તો એક્ટિવિટીનું એસ્ટિમેશન કેવી રીતે નક્કી થશે? તો એનાલોગસ એસ્ટિમેટ, પેરામેટ્રિક એસ્ટિમેટિંગ એન્ડ પર્ટ એસ્ટિમેટિંગ. એનાલોગસ એસ્ટિમેશનની વાત કરીએ તો ટોપ ડાઉન ટેકનિક છે કે જેની અંદર બેઝિંગ એસ્ટિમેટ ડ્યુરેશન ઓફ ટાઈમ
ફીચરની અંદર જે એક્ટિવિટી એકચ્યુઅલી પરફોર્મ કરવાની છે ને એ એકચ્યુઅલ એક્ટિવિટી પરફોર્મ કરવા માટે કેટલો ટાઈમ રિક્વાયર્ડ છે, રાઈટ? તો એની ઇન્ફોર્મેશન મળશે આપણને. પેરામેટ્રિક એસ્ટિમેટિંગની વાત કરીએ તો પેરામેટ્રિક એસ્ટિમેટિંગ એ પણ ટાઈમ પીરિયડ છે પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરવા માટેનો, પણ એ રેટ ઓર ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોર પ્રોડક્ટિવિટી. જે પણ બિઝનેસની અંદર જે ઇન્ડસ્ટ્રી છે, અધરવાઇઝ જે રેટ અકોર્ડિંગ પ્રોડક્ટ ડેવલપ થતી હોય છે, તો એ પ્રમાણે એનો ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો, પ્રોડક્ટિવિટી રેટ of 1% to collect survey data from certain number of beneficiary per day. જે પણ વર્ક પરફોર્મ થતું હોય તો એ પર્સન માટે જે ડેટા કલેક્ટ કરવામાં આવે તો એ ડેટા બેનિફિશિયરી થશે. જે ટીમ મેમ્બર વર્ક કરી રહ્યા છે તો કોને કેટલું કામ પરફોર્મ કર્યું મિત્રો, રાઈટ? તો એ ડેટા ઓર્ગેનાઇઝેશન માટે બેનિફિશિયરી છે. પર્ટ એસ્ટિમેશન, એની અંદર મિત્રો કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. તો વેટેજ એવરેજ એસ્ટિમેશન યુઝિંગ ઓપ્ટિમિસ્ટિક એન્ડ મોસ્ટ લાઇકલી એન્ડ પેસિમિસ્ટિક એસ્ટિમેટ, એટલે કે પર્ટનો જે ફોર્મ્યુલા છે ત્યાં અપ્લાય કરવામાં આવે છે. તો મોસ્ટ ઓપ્ટિમિસ્ટિક પ્લસ 4 મલ્ટીપ્લાય મોસ્ટ લાઇકલી પ્લસ મોસ્ટ પેસિમિસ્ટિક ડિવાઈડ બાય 6. તો એ રીતે પર્ટ કેલ્ક્યુલેશન થ્રુ પણ ડ્યુરેશન ઓફ ટાઈમ એસ્ટિમેટ, પ્રોજેક્ટના કમ્પ્લીશન માટે કેટલો ટાઈમ રિક્વાયર છે તો એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, રાઈટ? રાઈટ મિત્રો. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે નેટવર્ક ડાયાગ્રામ. તો જેટલી પણ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરવામાં આવી એને સિક્વન્સમાં એ એક્ટિવિટીને અરેન્જ કરી એન્ડ ડ્યુરેશન પણ આપણને ખબર છે પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરવા માટેનું, એનું વર્ક પરફોર્મ કરવા માટેનું પ્રોજેક્ટના. તો હવે નેક્સ્ટ સ્ટેપ જે છે તો જે નેટવર્ક ડાયાગ્રામ ક્રિએટ કરવું. નેટવર્ક ડાયાગ્રામ કેમ ક્રિએટ કરવામાં આવે છે? તો એની અંદર ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હોય છે કે જે સિક્વન્સની અંદર પ્રોજેક્ટ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે તો એકબીજા પર ડિપેન્ડિંગ છે મિત્રો. એન્ડ એ નેટવર્ક ડાયાગ્રામની અંદર તમે રીડ કરી શકો છો કે લેફ્ટ ટુ રાઈટ એન્ડ ટોપ ટુ બોટમ કઈ એક્ટિવિટી પરફોર્મ થશે, કોણ એને રિપ્રેઝન્ટ કરી રહ્યું છે, કોણ એ ટાસ્કને કમ્પ્લીટ કરી રહ્યું છે, એની હોલ માહિતી, એની હોલ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીશું, રાઈટ? તો નેટવર્ક ડાયાગ્રામ શું પ્રોવાઈડ કરે છે? પ્રોજેક્ટ ટીમને વિઝિબિલિટી એન્ડ કંટ્રોલ ઓવર ધ પ્રોજેક્ટ શેડ્યુલ, રાઈટ? તો નેટવર્ક ડાયાગ્રામ એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. ઇટ ઓલ્સો હેલ્પ, શેના માટે હેલ્પ કરે છે? તો ચોક્કસ ડ્યુરેશન પ્રોજેક્ટ માટે એન્ડ ક્રિટિકલ પાથ અથવા તો લોંગેસ્ટ ડ્યુરેશન પાથ ફાઇન્ડ કરવો હોય તો એના માટે પણ આપણને હેલ્પફુલ થાય છે નેટવર્ક ડાયાગ્રામ. અહીંયા મિત્રો પ્રોજેક્ટ નેટવર્ક ડાયાગ્રામનું એક્ઝામ્પલ પ્રોવાઈડ કર્યું છે કે તમારું સ્ટાર્ટઅપ થાય છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની જે પ્રોસેસ, એની ફર્સ્ટ એક્ટિવિટી 20 ડેઝની અંદર કમ્પ્લીટ થાય છે, રાઈટ? સેકન્ડ એક્ટિવિટી 30 ડેઝની અંદર કમ્પ્લીટ થાય છે. થર્ડ એક્ટિવિટી માટે 10 ડેઝ અલોકેટ કરવામાં આવેલા છે. ફોર્થ એક્ટિવિટી માટે 30 ડેઝ અલોકેટ કરવામાં આવેલા છે. ફિફ્થ એક્ટિવિટી માટે 20 ડેઝ અલોકેટ કરવામાં આવેલા છે. સિક્સ માટે 30 ડેઝ એન્ડ 7
10 ડેઝની અંદર કમ્પ્લીટ થાય છે એન્ડ લાસ્ટ જે એક્ટિવિટી છે 10 ડેઝની અંદર કમ્પ્લીટ થાય છે મિત્રો. તો આ જે નેટવર્ક ડાયાગ્રામની અંદર જે ફર્સ્ટ એક્ટિવિટી છે એનું કમ્યુનિકેશન સેકન્ડ એક્ટિવિટી સાથે છે એન્ડ સેકન્ડ એક્ટિવિટીનું કમ્યુનિકેશન જે એનાથી ઇનહેરિટ થયેલી એક્ટિવિટી સાથે કમ્યુનિકેશન થઈને વર્ક પરફોર્મ થઈ રહ્યું હોય છે, રાઈટ, શિડ્યુલ વાઇઝ. હવે મિત્રો એ આનું જ મિત્રો એક્ઝામ્પલ છે, રાઈટ. એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ સાથે આ કોન્સેપ્ટને તમે સમજશો તો ઇઝીલી તમને એની અંદર કોઈ ડિફિકલ્ટી રહેશે નહીં, રાઈટ. તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટનું એક્ઝામ્પલ લઈ શકો છો, રાઈટ, એને શિડ્યુલ વાઇઝ મૂકીને. કોઈ કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનું થઈ રહ્યું છે તો એનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ, રાઈટ. ડિફરન્ટ એક્ઝામ્પલ જોવા મળી રહે છે. હવે મિત્રો આપણે ક્રિટિકલ પાથ મીન્સ વોટ? તો ક્રિટિકલ પાથ મીન્સ લોંગેસ્ટ ટોટલ ડ્યુરેશન. જે પણ એક્ટિવિટી પરફોર્મ થાય છે એ પ્રોજેક્ટ અકોર્ડિંગ, તો એનો ક્રિટિકલ પાથ એટલે એ જે એક્ટિવિટી ડિલેડ થાય છે, રાઈટ, પરફોર્મ થવા માટે. તો તમારો હોલ જે પ્રોજેક્ટ છે તો એની પ્રોસેસ પણ ડિલે થશે કારણ કે એક્ટિવિટી એકબીજા પર ડિપેન્ડિંગ છે, જેની તમને ખ્યાલ જ છે મિત્રો, રાઈટ. તો ક્રિટિકલ પાથ એ શું છે? લોંગેસ્ટ ટોટલ ડ્યુરેશન કહી શકાય. જે પણ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે જે શિડ્યુલ વાઇઝ ટાસ્કની એક્ટિવિટી પરફોર્મ થતી હોય તો એક એક્ટિવિટી ડિલે કરશે અને ટાઈમ જે અલોકેટ કરવામાં આવે છે એના કરતાં વધારે ટાઈમ એક્સેસ કરશે, તો બાકીની જેટલી પણ એના જોડે ઇન્ટરકનેક્ટેડ એક્ટિવિટી છે તો એના ટાઈમની અંદર પણ ફેરફાર થશે, ડિલે થશે. એન્ડ અહીંયા લોસ ઓફ ટાઈમ, ઓફસેટ સમવેર એઝ લેટર ધ ક્રિટિકલ પાથ, એન્ડ એ જ આપણો શું બની જશે મિત્રો? ક્રિટિકલ પાથ બની જશે, રાઈટ. તો શોર્ટેડ ટાઈમ જે પ્રોજેક્ટ માટે છે કમ્પ્લીટ કરવા માટે, તો ક્રિટિકલ પાથ લોંગેસ્ટ પાથ આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ. હવે એને મિત્રો આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજવાનો ટ્રાય કરીએ કે જે એક્ટિવિટી આપણે નેટવર્ક ડાયાગ્રામની જોઈ, તો એક્ટિવિટી 1, 2, 4 એન્ડ 10 જે પરફોર્મ થાય છે તો એને ટોટલ ડેઝ કેટલા થશે? 20, 30, 50, 30, 80, 18, 10, 90, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાથ એ એક્ટિવિટી 1, 2, 4 એન્ડ 7 એનો ટોટલ ટાઈમ કેટલો છે? 19 ડેઝ. એન્ડ સેકન્ડ પાથ તમને મળે છે મિત્રો બી 20, 10, 30, 30, 30, 60 એન્ડ 60, 10, 70 એન્ડ એન્ડિંગ થશે, રાઈટ. તો પાથ સી આપણે ફાઇન્ડ કરવો હોય, રાઈટ મિત્રો, તો એક્ટિવિટી 1, 3, 6, 8 નો ટોટલ ટાઈમ પીરિયડ કેટલો થાય છે? 70. તો ક્રિટિકલ પાથ આ ત્રણમાંથી કયો થયો? લોંગ ડ્યુરેશનની અંદર એ જે એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે તો લોંગ ડ્યુરેશન જે પાથ એ છે એ આપણી સામે રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ મિત્રો. તો નેટવર્ક ડાયાગ્રામ પરથી પોસિબલ પાથ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. આજના લેક્ચરની અંદર મિત્રો
અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જાયન્ટ ચાર્ટની વાત કરીશું. જાયન્ટ ચાર્ટની વાત પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કરેલી જ છે, એટલે એઝ એ એક્ઝામ્પલ તમારે હોમવર્ક પ્રિપેર કરવાનું છે. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ જે છે આપણે પબ્લિશ શિડ્યુલથી સ્ટાર્ટઅપ કરીશું મિત્રો. રાઈટ. તો આજના લેક્ચરના અંતે આજનું જે અસાઇનમેન્ટ છે, તો અસાઇનમેન્ટની વાત કરીએ મિત્રો, તો ક્વેશ્ચન છે અસાઇનમેન્ટનો, એક્સપ્લેન પ્રોજેક્ટ શિડ્યુલ, explain the process scheduling of project. ઓકે, તમારે આ ક્વેશ્ચનના આન્સર એજ શું રાઇટ ડાઉન કરવાનું છે મિત્રો? તો આપણે જે પ્રોસેસ હાઉ ટુ ક્રિએટ અ શેડ્યુલ અ પ્રોજેક્ટ, તો એ જે પ્રોસેસ મેં સમજાવી તમને હોલ, તો એ તમારે રાઇટ ડાઉન કરવાની છે. રાઈટ. થેન્ક યુ વેરી મચ.